પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કોમ્પ્યુટર ડ્રો યોજવામાં આવ્યો હતો, જેમાં વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, મેયર પિંકીબેન સોની સહિતના પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ડ્રોમાં શહેરના બિલ, ભાયલી, સેવાસી, અટલાદરા અને કલાલી ખાતે બંધાયેલ આવાસો અને દુકાનો માટે ડ્રો યોજાયા હતા। કુલ 2709 નવા અને ખાલી મકાનો સહિત 9 દુકાનો કોમ્પ્યુટર ડ્રો થકી લાભાર્થીઓને ફાળવવામાં આવી હતી। વડોદરા શહેરના ઘર વિહોણા નાગરિકોને કુલ મળીને 2705 જેટલા આવાસો અને 7 દુકાનોની ફાળવણી આજે જ્યારે કરવામાં આવી છે, ત્યારે આ તમામ નાગરિકોને જેમને આજે ડ્રો લાગેલો છે, ડ્રોમાં જેમના નામો આવ્યા છે, એ તમામને ખૂબ સારા સુવિધાપૂર્ણ મકાનો મળવાના છે। અને આપના માધ્યમથી હું તમામ નગરજનોને પણ એક વિનંતી કરું છું અને વિશ્વાસ આપું છું કે વડોદરા શહેરમાં એક પણ કુટુંબ નવા મકાન વગરના નહીં રહે। એ જવાબદારી વડોદરા મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર। જે આપ જાણો છો 5,70,000 ની આજુબાજુ મકાનો અત્યાર સુધી આપી ચૂક્યા છે વડોદરામાં। આવનારા દિવસોમાં આ વર્ષમાં એક સાથે પણ 30,000 મકાનો અમે લેવાની ટાર્ગેટમાં લીધેલા છે। એટલે સિટીની અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ હાઉસિંગ સ્કીમ્સ, અફોર્ડેબલ હાઉસિંગ, અને આવનારા દિવસોમાં PMAY 2.0 જેમાં 8 લાખ રૂપિયાનું વેલ્યુવાળું જે મકાન છે એના પણ કામગીરી તૈયારી શરૂ કરી દીધી છે।